એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજે ઠક્કર અને કોઈ પણ સ્ટુડન્ટ માટે સક્સેસનો શોર્ટ ફોર્મ્યુલા કયો છે? ધીરજ પુજારા સર રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાંથી આપણને મળ્યા ને જેટલી વખત અને એમના સ્ટુડન્ટ્સ મળ્યા એનાથી મને એક જ વસ્તુ ખબર પડી છે કે આ ફોર્મ્યુલા છે આધુનિકતા પ્લસ આધ્યાત્મિકતા ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. અને આ ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરવામાં આવે છે રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાં, એના માટે જ હું અમદાવાદમાં રોયલ ટેકનોસોફ્ટમાં આવ્યો છું, સીજી રોડ ઉપર આવેલા. અને ત્યાં આગળ હું તમને ધીરજ સરને મળાવીશ, એમના અલગ અલગ સ્ટુડન્ટ્સને મળાવીશ, સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને પણ મળાવીશ, જેનાથી આધુનિકતા અને આધ્યાત્મિકતાથી કઈ રીતે સ્ટુડન્ટ સક્સેસ મેળવે છે એ આપણને ખબર પડી જાય. તો ચલો. રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાં શું શીખવે છે? તો આઈટી ફિલ્ડના ઓલમોસ્ટ બધા કોર્સીસ આવી ગયા. અહીંયાનો જે પિરામિડ કોર્સ છે, પિરામિડ કોર્સમાં લેપટોપ ઓપરેટ કઈ રીતે કરવુંથી લઈને એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ જેવી બધી વસ્તુઓ સ્ટુડન્ટ્સ અહીંયા જ શીખી શકે. આ જે સ્ટુડન્ટ્સ તમે જોઈ રહ્યા છો આમાંથી એક સ્ટુડન્ટ કાલે એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક, ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીમાં કામ કરી શકે છે, કારણ કે રોયલ ટેકનોસોફ્ટના સ્ટુડન્ટ્સ ઓલરેડી આવી મોટી કંપનીઝમાં કામ કરી રહ્યા છે. તમે પણ ટોપ બિગ ફર્મ્સમાં કામ કરશો ને ગાઈઝ? રોયલ ટેકનોસોફ્ટ બીજા ઇન્સ્ટિટ્યૂટથી અલગ કઈ રીતે છે? રોયલ ટેકનોસોફ્ટમાં એક તો બેઝિકથી એડવાન્સ સુધીની લેંગ્વેજો શીખવાડે છે. અહીંયા એઆઈ પણ શીખવાડવામાં આવે છે, મીનસ્ટેક, મનસ્ટેક એ બધું શીખવાડવામાં આવે છે. અને અહીંયા એવું નથી કે તમે ખાલી ઇન્સ્ટિટ્યૂટ છે તો ખાલી લેંગ્વેજ શીખવાની. અહીંયા ઘણી બધી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ બી ચાલતી હોય છે. જેમ કે આજે શિવરાત્રિ છે તો આજે સાંજે 6 થી સવારના 6 સુધી જાગરણનો પણ પ્રોગ્રામ હોય છે. એટલે અહીંયા તમને એવું નહીં કે ખાલી ઇન્સ્ટિટ્યૂટ છે તમે ખાલી શીખો ભણો એવું કંઈ નહીં. અને તમારે કોઈ બી લેંગ્વેજ તમે શીખતા હો તમને અહીંની ફેકલ્ટીઝ બી એટલી ફ્રેન્ડલી છે કે તમે એમને જેટલી વાર પૂછો એટલી વાર તમે કોઈ બી ક્વેશ્ચન કરી શકો છો અને એ લોકો બી એટલી જ સરસ રીતે તમને શીખવાડે છે. રોયલ ટેકનોસોફ્ટ જોઈન કર્યા પછી શું ચેન્જ હોય છે પોતામાં? પહેલાં જે સ્કૂલમાં નોલેજ મળતું હતું એ મોસ્ટલી થિયરી બેઝડ હતું હતું. જે પણ તમે રીડ કરતા હતા મેઇન મોટિવ્સ હોય કે આપણે બસ એ લર્ન કરી દેવાનું, એ રટી લેવાનું. બટ આફ્ટર 10th મેં ડિપ્લોમા પરસ્યુ કર્યું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એન્ડ સાથે રોયલ પણ સ્ટાર્ટ કર્યું. કોલેજમાં દે આર મોર ફોકસ્ડ ઓન ધ ટોપિક્સ કે તમને ટોપિક ખબર હોવી જોઈએ. દે આર નોટ ઇનટુ કે તમારું લોજિક બિલ્ડ થાય. તમે ઓવરઓલ ડેવલપમેન્ટમાં પણ કોલેજમાં કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ નહીં હોતી. વેરએઝ રોયલમાં તમને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ હોય છે, ટેબલ ટેનિસ હોય છે એન્ડ જેટલી પણ ફેકલ્ટીઝ છે એ થિયરી પોર્શન ઉપર આટલું મેજર ફોકસ નથી કરતા. એ લોકોનો મેજર ફોકસ હોય છે કે તમારા લોજિક બિલ્ડ કરો, તમારી સ્કિલ્સ ડેવલપ કરો. એન્ડ સેકન્ડલી અમને બહુ બધી જગ્યાએ લાઈક સેમિનાર્સ જ્યારે સર કન્ડક્ટ કરતા હોય ત્યારે દે ઇન્વાઇટ અસ ટુ બીકમ અ પાર્ટ ઓફ દેટ સેમિનાર. સો એમાં અમારી લીડરશિપ ક્વોલિટીઝ પણ ડેવલપ થાય. ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ લર્નિંગ બટ અમારા બધા એસ્પેક્ટ્સ એ બધા ડેવલપ થાય ઓવરઓલ. હવે મારે એ જાણવું છે કે મને ખબર પડી કે તમે ઓનલાઈન સ્ટુડન્ટ છો, તો ઓનલાઈન સ્ટુડન્ટ હોવા છતાં તમે સુરતથી અમદાવાદ આવ્યા છો ફક્ત આજની મહાશિવરાત્રિની પૂજા માટે. તો આધુનિકતાની સાથે સાથે આધ્યાત્મ પણ અહીંયા આગળ રોયલમાં તમને શીખવે છે? હા, હવે આમાં મારે એક વાત કહેવી છે બધાને કે જેમ આ કોરોના ટાઈમમાં ઝૂમ મિટિંગ છે, ગૂગલ મીટ છે, આ બધું ચાલુ થયું ત્યારથી લોકોમાં એક એવું હાવ બની ગયો છે કે ઓનલાઈન વસ્તુ કેવી હોય કે ન ચાલે વધારે અને સારું એવું ગાઈડન્સ ન મળે ઓનલાઈન. બટ રોયલમાં તમને ઓનલાઈનમાં એટલું સારું ગાઈડન્સ મળશે અને તમને એવું ફીલ જ નહીં થાય કે તમે ઓનલાઈન ભણો છો. તમને એમ જ લાગે કે તમે ઓફલાઈન જ છો. અહીંયાની ફેકલ્ટી એટલી સારી છે. તમે કોઈ પણ સરને લઈ લો, જેમ કે અલગ સર છે, મધુસૂદન સર છે, કમલ મેમ છે, કોઈ પણ ફેકલ્ટી લઈ, રાહુલ સર છે, બધા એટલા એક્સપિરિયન્સ ફેકલ્ટી છે અને એ લોકોનું નોલેજ જ તમને એમ ફીલ જ નહીં કરાવે કે તમે ઓનલાઈન છો. એમ ઓફલાઈન જેવી જ ફીલ તમને આવશે અને કોઈ બેરિયર પણ નથી એમાં. નેક્સ્ટ સવાલ એ છે કે સુરતથી તમે કેમ અમદાવાદ ફક્ત પૂજા માટે આવ્યા? એક તો મેં મારામાં સ્પિરિચ્યુઅલિટી વધારે છે બિકોઝ મને જ્યારે મેં પહેલી વાર અમદાવાદ આવેલો ધીરજ સરને મળવા ત્યારે એમણે પણ કીધેલું કે આપણે આ બધું ભલે આપણે ટેકનોલોજીમાં તો છે જ આગળ પણ સ્પિરિચ્યુઅલમાં પણ આપણે આગળ રહેવું જોઈએ. મારી પણ એક આદત છે કે રોજ મેં સવારે ઉઠીને પહેલાં દીવા કરું અને પછી જ મારું કોલેજનું ને શિડ્યુલ મારું એવી રીતનું બધું સેટ થયેલું છે. અને સરે અગ્નિહોત્ર યજ્ઞ પણ કીધું છે કે એ કરવું જોઈએ અને એ પણ મેં ફોલો કરું છું. પછી અને જે રોયલનું જે
સરે મહાશિવરાત્રિ ગોઠવી છે તે મેં લાસ્ટ યરની યુટ્યુબ પર જોઈ હતી અને એનાથી મેં ખૂબ ઇન્સ્પાયર થયો, તેથી હું આજે આવ્યો છું. હવે પાટણથી તમે અહીંયા આવ્યા છો તો આ ફક્ત આના માટે જ આ યજ્ઞ માટે જ આવ્યા છો કે પછી તમે બીજું કશું ભણવા બી આવ્યા છો? ના, અમે ફક્ત યજ્ઞ માટે જાય છે. અમે તો ઓનલાઈન જ અમે લેક્ચર અટેન્ડ કરીએ છીએ અને હું ગઈ સાલ બી આવ્યો તો અહીંયા ફક્ત ઇવેન્ટ એન્જોય કરવા. અને આ ઇવેન્ટમાં એટલી બી મજા આવે છે કે બધા શું મજા આવે છે આ અમે ઇવેન્ટમાં? આ ઇવેન્ટમાં માતા પિતા પૂજન હોય છે, પછી શિવ અભિષેક હોય છે, પછી અગ્નિહોત્ર યજ્ઞ હોય છે. એ અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી તમારામાં એટલી કહેવાય ને છે કે ઇન્સ્પાયર થાય છે કે તમે એટલા ઇન્સ્પાયર થાઓ કે તમે આગળ કંઈ મુશ્કેલી હોય છે ને તે મુશ્કેલીનો તમે સામનો કરી શકો છો. અને કોઈ બી હોય તમે ગમે તેવી હોય મુશ્કેલી એનો તમે કમ્પ્લીટલી સામનો કરી શકો છો. એક અમારા ઇન્સ્ટિટ્યૂટમાં એવું બી છે કે જે અનાર્થ બાળકો જેના મમ્મી પપ્પા નથી હોતા, જે ધીરજ સર એમના ફ્રી કોર્સ આખો કરાવે છે અને એમની 100% પ્લેસમેન્ટની ગેરંટી બી આપે છે અને કે એમને પ્લેસમેન્ટ બી મળે છે અને સારું આવી શૈક્ષણિક બી આપે છે અને એમને આગળ કોઈ બી તકલીફ હોય તો એમને હેલ્પફુલ બી કરે છે. એમની સ્ટુડન્ટ સાથે વાત કરીને તો આપણને રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડની આધુનિકતા તો ખબર પડે છે અલગ અલગ કોર્સિસની, પણ જે સ્ટુડન્ટ સુરત અને પાટણથી જે ઓનલાઈન કોર્સિસ લેતા હોય એ પણ જ્યારે અમદાવાદ આવ્યા છે મહાશિવરાત્રિના યજ્ઞ માટે, અગ્નિહોત્ર યજ્ઞ માટે, ત્યારે આપણને અહીંયાનું આધ્યાત્મ પણ ખબર પડે છે. એની સાથે સાથે રોયલ ટેકનોસોફ્ટના ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ્સ છે જે સ્ટુડન્ટ્સ આજે જીવનમાં ખુશ છે રોયલ ટેકનોસોફ્ટના લીધે. દેવ કરીને રોયલ ટેકનોસોફ્ટના એક સ્ટુડન્ટ છે, એ 2.5 વર્ષના હતા ને ત્યારે 3જે માળથી પડી ગયા હતા, જેના લીધે એમનું અડધું બોડી પેરેલાઇઝ થઈ ગયું હતું. આજે એ સ્ટુડન્ટ સક્સેસફુલી કોડિંગ કરી શકે છે અને એમને પણ મારે મળવું છે. हाँ बहुत अच्छा सिखाते हैं सर एंड मैं 3 साल से पढ़ रहा हूँ इधर. 2020 से मैं इधर हूँ. कोरोना से पहले मैं इधर पढ़ता हूँ. अभी 4 साल होने आए मेरे को. अभी मेरा CSS HTML एंड C लैंग्वेज चल रहा है. अभी एयर स्टार्ट हुआ है अभी मेरा एंड मैं कर सकता हूँ. अच्छा इम्प्रूवमेंट है मेरे. मैं कोशिश जारी है मेरी. लगभग पहले कुछ याद नहीं रहता था मुझे प्रोग्रामिंग में, अब मेरे को याद रहता है. पूजा यज्ञ में सुबह 4 बजे उठ के नहा धो के रेडी होके मैं हवन करता हूँ 7:05. और याददाश्त अभी तेज़ हो चुकी है मेरी एंड पढ़ाई में आगे हूँ. पढ़ाई में भी. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. थैंक यू. રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના ફાઉન્ડર ધીરજ પૂજારા સર અત્યારે મને મળ્યા છે. સરને આઈટી રિલેટેડ ઘણા બધા પ્રશ્નો મેં પૂછ્યા છે, જેના ઘણા બધા વિડીયોઝ તમે ઓલરેડી એક વાત કહુંમાં જોઈ લીધા હશે. સર, આજે મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે આધ્યાત્મ સાથે આધુનિકતા, તો એમાં આધ્યાત્મનો શું ફાયદો મળે છે અને કેમ આપણે વધારે ફોકસ કરીએ છીએ અગ્નિહોત્ર યજ્ઞ પર, અને એનાથી સ્ટુડન્ટ્સમાં તમને શું બેનિફિટ જોવા મળ્યા છે? આનો જવાબ હું બહુ સરળતાથી આપીશ કે એવું કહેવાય છે કે ટ્રેનને બનાવતા, ટ્રેનને ચાલુ કરતા જેટલો ટાઈમ લાગે છે અને પછી એને ટ્રેક ઉપર લઈ જતા, અને એકવાર ટ્રેક ઉપર આવી જાય પછી એ કેવી ભાગે છે. તો ધર્મ, જેને આપણે આધ્યાત્મિકતા કહીએ છીએ, એ ટ્રેક જેવું કામ કરે છે કે આપણી ટ્રેન, આપણું કરિયર જે આપણે પ્લાન કરી રહ્યા છીએ, આપણે સમજી રહ્યા છીએ કે આપણે એને કઈ રીતે આગળ વધારવું જોઈએ, એ કરિયરનું ડિસિઝન જ્યારે લેવાઈ જાય છે અને તમે જ્યારે એ કરિયરની તૈયારીઓ સ્ટાર્ટ કરો છો, તો સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌના જીવનમાં ઓબ્સ્ટેકલ્સ નામનું એક વર્ડ આવે છે. તમે ધંધો કરો, તમે બિઝનેસ કરો, તમે ભણો છો, તમે ભણાવો છો, દરેક જગ્યાએ ક્યાંક એક ઓબ્સ્ટેકલ નામનું વર્ડ હોય છે લાઈફમાં. અને એ ઓબ્સ્ટેકલ નામનું વર્ડ જો તમારે રિમૂવ કરવું હોય તો ત્યાં આધ્યાત્મિકતાનો પ્રયોગ થાય છે. આધ્યાત્મિકતા તમને 2 સારી વસ્તુઓ કરાવે છે. એક, તમે આધ્યાત્મિકતા જો સ્ટાર્ટ કરશો એટલે સૌથી પહેલાં તમારી ફૂડ ટર્મિનોલોજી ને ટેકનોલોજી ચેન્જ થશે, અને જો જમવાનું ચેન્જ થઈ ગયું તો સમજો જીવન ચેન્જ થઈ ગયું. એટલે આધ્યાત્મિકતા તમારું જમવાનું બી ચેન્જ કરે છે અને તમારા ડિસિપ્લિનને બી ચેન્જ કરે છે, જે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે તમારી સક્સેસ માટે, અથવા જેને આપણે કહીએ છીએ કે આપણી જે લાઈફ છે એની અંદર સક્સેસ કોને કહી શકાય.
તો રોજ ખુશ રહેવું એ જ સક્સેસ ગણાય. તમે કંઈક બની ગયા, તમે આટલા પૈસા કમાઈ લીધા, એ કોઈ જ ગોલ નથી. ગોલ તમારે રોજ ખુશ રહેવાનો જ છે. તો આધ્યાત્મિકતા તમને એનાથી જોડે છે, જેના કારણે તમે ફ્યુચરમાં જો 5 મિનિટ કે 10 મિનિટનો યજ્ઞ કરશો તો આપણે એ 10 મિનિટ કદાચ ડાયાબિટીસનું ઇન્જેક્શન લેવામાં નહીં કાઢીએ. અમેઝિંગ થોટ્સ. રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના ટેરેસ ઉપર અત્યારે આવ્યા છે, જે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આજે આખી રાત સવાર સુધી મહાશિવરાત્રિનો યજ્ઞ કરવાના છે. આવો તમને બતાડું. અમદાવાદના સીજી રોડમાં આવેલા રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાં જ્યારે આપણે આવ્યા ને ત્યારે મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે એક આઈટી ઇન્સ્ટિટ્યૂટ આધ્યાત્મનું આટલું નજીક હશે. મહાશિવરાત્રિનો હવન, અગ્નિહોત્ર હવન અને પેરેન્ટ્સની પૂજા કરતા જે શીખવે છે સ્ટુડન્ટ્સને, એ જ સ્ટુડન્ટ્સને સક્સેસ મેળવતા પણ શીખવે છે. આજના એક વાત કહુંમાં શું તમે પણ મારી જેમ સરપ્રાઈઝ થઈ ગયા છો અને તમને પણ કંઈ નવું જાણવા મળ્યું છે? તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.